અને લવ જેહાદને લઈને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન આપ્યું છે। હું કોઈ પ્રેમનો વિરોધી નથી, દીકરીની જિંદગી બરબાદ કરે તેને નહીં છોડાય। મોડસ ઓપરેન્ડી હેઠળ આવી હરકતો કરવામાં આવે છે। આગામી દિવસમાં કડક કાર્યવાહી કરાશે। ગુજરાતની સરહદ સુધી લવ જેહાદ કરતા પહેલા વિચારશે તેવી કાર્યવાહી કરવામાં આવશે। હું કોઈ પ્રેમનો વિરોધી નથી। બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે, પરંતુ કોઈ બી મોડેસ ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને, ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવું જોઈએ। દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે, અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને, એ બોર્ડરની અંદર લવ જેહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે। એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય, નામ બદલે, નામ છુપાવે, કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલા ભરવા જોઈએ। આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો, કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું।